जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखूं परमेरा गोठ। बाहा बोही बोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। જેનો સેલો સમય દેહ કઠિને હેતા, જેનો સેલો સમય દેહ કઠિને હેતા। ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ, ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ। જેનો સેલો સમય દેહ કઠિને હેતા, જેનો સેલો સમય દેહ કઠિને હેતા। ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ, ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ। ये जिंदगी आपे बने दी है ये, आज है ये ने हकाल ना ये। આજે હે યેને આકાળે નાયે, આજે હે યેને આકાળે નાયે। ઈ જિંદગી કાંઈ બરોહ નહે યે, ઈ જિંદગી કાંઈ બરોહ નહે યે। જેનો સેલો સમય દી કઠિને હેતા, જેનો સેલો સમય દી કઠિને હેતા। ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ, ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ। आपे जीवन माय कोला आंधारायाता, ईसु देवे एनो तोवे उजवाळो देनो। ઈસુ દેવેનો તોવે ઉજવાળો દેનો, ઈસુ દેવેનો તોવે ઉજવાળો દેનો। ચાલે છોડીને કેસે જાઉં બાબોઈ, ચાલે છોડીને કેસે જાઉં બાબોઈ। જેનો સેલો સમય દી કઠિને હેતા, જેનો સેલો સમય દી કઠિને હેતા। ઈસુને છોડીને કેસે જાઉં બાબોઈ, ઈસુને છોડીને
देश फिर्यो तेरु मन शांति कहे नाय मिली ઈસુ તેરે એનો તવે શાંતિ મેળે ઈસુ તેરે એનો તવે શાંતિ મેળે ચાલે છોડીને કેસે જાઉં બાબોઈ ચાલે છોડીને કેસે જાઉં બાબોઈ જેનો સેલો સમય દી કોટી નેતા જેનો સેલો સમય દી કોટી નેતા ઈસુલે છોડીને કેસે જાઉં બાબોઈ 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 પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામર્થ્ય નામ में શ્રોતાગુણા સલામ પાઠવ છે માં વાલા બાબોએ જીવનના ગોટ પ્રોગ્રામ વોનાનારા બધા આમાં આ સલામ દેજે પ્રિય માં વાલા બાબોએ અત્યાર સુધી આપણા બધા પ્રોગ્રામોની અંદર શેતાના જોહરી વિશે આપણા શીખते जाते हैं પણ આજે બી એક જોહરી વિશે શીખવા માટે જજે ધર્મશાસ્ત્ર બાઇબલમાં નવા કરારની અંદર માથીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 28થી 30મી કલમ સુધીના વચન વે આપા અત્યારે મનન કહું દેવા વચન હે કે ओ वेत्रो कोणारे तथा भारती लदायले तुम्हा सगळा मा पासे या અને આય તુમ્હાન આરામ દી માં જોહરી તુમ્हा પોતાવેલા માં પાસે યન શીખા આય મનમય નમ્ર તથા બોજ નમ્ર હતા હું તમે જીવમય તુમ્हा શાંતિ અને વિસામો પામા દેવા વચન में આજુ દેવ આંખે કાકા માં જોહરી ई सहेली है અને માં બોજો એ ઓલકો है ई પાંચમી એક જોહરી है જે ઈસુ ખ્રિસ્તે મહા જિંદગી માટે લઈનો યા લાખવામાં है हळवी जोहरी या में कोई वजनदार नहीं है प्रभु यीशु ख्रिस्त ની પાછળ ચાલના कोई वजनदार લઈને ચાલના नहीं है ई हल्का है प्रभु यीशु ख्रिस्त ની પાછળ ચાલનારા બહુ આનંદથી ભીડના ભીડ ચાલતી હતી અને ચા જિંદગીની અંદર એલા બધા જ દુઃખોમાંથી પરમેશ્વરે ચાન છોડાવી લીધે ને ચા જિંદગીની અંદર જે હલકી જુસરી લઈને ચાલતે આતે પ્રિયોમાં વાલા બાબોય આજુ સુધી તમે એ હલકે જુસરીનો અનુભવ નહીં કર્યો રી તો દેવા વચનમાં હેકલોકલા હે અનુભવ કોઈને યા કે યહોવા કોહડો ઉત્તમ અને સારો હે અને કદાચ ચાલ તમે નહીં ચાખ્યો હો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો આજે જ ચાખીને અહીંયા તો કોહડો મીઠો દેવ હે પ્રિયોમાં વાલા બાબોય આજે તુમા બધી રીતે કંટાળી ગયેલે ઓરી અને તુમા ડોક્ટરા પાસે જઈને બી થાકી ગયેલે ઓરી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હલકો જોહરી હે ચા નીચે ये જયા તુમાન દેવ શાંતિ અને આનંદી અને તેથી તો અહીં દેવના વચન આખે ઓ ખોટે કામે કોનારા અને ભારથી લદાઈ ગયેલે કદાચ કોહડા ભારથી પાપના ભારથી કદાચ દેવાના ભારથી અને કદાચ દુઃખના ભારથી અને કદાચ તમે જિંદગીમાં તમારે કંટાળી ગયેલે હતે ઓડા ભારથી જો તમારે લદાઈ ગયેલે હતે તો પ્રભુ પોતાનો બંને હાથ ફેલાવીને હાદે અને તો એક નાખે તુમા માય પાસે યયા આઈ તુમ્હાન શાંતિ અને આરામ દી તો હાદેમાં વાલા બાબોય ચા તુમા ચા પાયેના અને બાઇબલ ધર્મશાસ્ત્ર હે કે નાખે યશાયા ત્યાં પહેલો અધ્યાય 18મી કલમ જો કે तुम्हें पाप लाल वस्त्र ना जेवे अरी तो भी बर्फ सरखा श्वेत અને સફેદ કહેવામાં આવી અને જો દેવના વાતો તુમા વનાતે હે અને તમે જિંદગીની અંદર હજુ સુધી તુમા કોઈ ગુલામીની જોહરી નીચે હતે તો ખ્રિસ્તની હલવી હળકી જોહરી तुम्हें जिंदगी पर यहाँ दिया
અને तुमच्या हाथे चालणाऱ्या बना અને प्रभु यीशु ख्रिस्त तुम्हें आरे चालावांगे तो 2000 वर्ष पहला या दुनिया में येनो तो भीड़नी वचमाय रह्यो ओड़ा दुखी लोकान वचमाय तो चाल्यो અને ચે ઓડે ગુલામીમાં રોનારા લોકાન છોડાવી લીધે પાપમાં રોનારાન છોડાવીને ચે પોતાની હલકી જોહરી ચાન દેની અને તો આજે આખે કે માં જોહરી સહેલી है અને માં બોજો હલકો है कोई भारे वजन नहीं है देवा वचन पाळीने चालना में आनंद है प्रिय माँ वाला बाप ये कोई खोटो बोझ नहीं है અને કદાચ तुम्हें जिंदगी अंदर जीवना गोट प्रोग्राम मनाते हैं तो वे प्रिय माँ वाला भाई देवना मंदिर में जाता तुम्हां कदी पण आचकाते नहीं અને तुम्हें नजीकनी अंदर देवा मंदिर जो अरी त्या जाजा અને જીવાના ગોટનો પ્રોગ્રામ આજુ બી વધારે વના જા અને तुम्हें जिंदगीनी अंदर ख्रिस्तનો હલકી જોહરી तुम्हें વેયી અને तुम्हां ख्रिस्तની સાથે तुम्हां ચાલી શકા તો तुम्हां ચાલા માટે तैयार कोई रही माँ वाला बाबोई देवा वचन 1 योहान 5मो अध्याय त्या 3 कलम में एक नाखे कहा आपे देवा आज्ञा आपा पाजे ईज पन्नो आपे देवप्रनो प्रेम है अने ती आज्ञा बारे नहीं हेत्यो ई एक वजनदार नहीं हेत्यो पण हलकी हेत्यो प्रिय माँ वाला बाबोई देवा वचननी साथे रोईने जीवा देवा वचन ने वनाया देवा वचन ने मनन को जा देवा वचन ने वागोळ जा देवनी साथे चाल जा तुम्हें जिंदगी सफल देव करी माँ वाला बाबोई ओडी ओलकी एक जोरी है तो तुम्हान दाम आगे अने तो द्या माटे आज 2000 वर्ष पहला तो ये नो अने ते पोतानी जात ने तुम्हें माटे जे दे देनी अने क्रूस कलवरी तो मरी गयो अने चा પોતાના કિંમતી લોહી જે વેવડાવી દેના માં વાલા બાબોઈ તમે જિંદગીની અંદર હજુ સુધી તુમા કદાચ વજનદાર જિંદગીની અંદર ચાલી રહી हैं ઓડી જોરી નીચે તુમા કદાચ હેતે તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હલકી અને હળવી જોરી નીચે ये જયા तुमान देव शांति दी तुम्हें गोमय देवना आनंद तुम्हा ए सका तुम्हें कौटुंबिक जीवन में तुम्हा एक बाग नि समान खिला खुला अने तुम्हा देवना आनंद ने अनुभव सका प्रिय माँ वाला भावोई अत्यार सुधी कदाच तुम्हा देवा आज्ञा पाळमा में कदाच तुम्हान बहु कठिनाई लागती हरी तो ए हलकी है અને એનામાં કોઈ વજનદાર નહીં है तुम्हा देवनी साथे चालना माटे तैयार बना અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત तुम्हान प्रेम को है या माटे तो या दुनिया में ये नो तुम्हें माटे जे पोतानो जीव दे देनो माँ वाला बाप होय आज हारा माँ माटे तो कोई जामीन ओरा माटे भी तैयार नहीं होई बाकी जो आपा चा दुश्मन आते हैं चा विरोध में चालते आते हैं तो वे तो आपे माटे मरी गयो અને તો મરી ગયો ઓલા જ નહીં તો આપે માટે દટાયો અને તો આપે માટે જીવતો જાયો અને હવે ફરી એક વખત તો આપા લા માટે પાછો યાં હોય અને કદાચ तुमा ત્યારે तुमा जा मागते हैं तो आज चा हल्के जोरी नीचे ये जिया तो जल्दी चा पोताना लोकान ला माटे ये रह्यो અને चा ये ना दी गणाता जाता અને ઓડા દિવસોની અંદર तुमा पेपर में वनाते हैं કે જ્યાં હોય ત્યાં હત્યાઓ ને ખૂન અને દુઃખના સમાચારો येता જતા એ બધી દેખાડે વાત કે ઈસુ ખ્રિસ્ત પાછો પોતાના લોકોને લા માટે એ રહ્યો અને ચા હલકી જુસરે નીચે એ ગયા અત્યારે આપણે પ્રાર્થના કરતે સર્વ સામર્થ અને જીવતા જાગતા અમે પ્રભુ અત્યારે અહીં બધા જોરી નીચે એલા બધા લોકાન માટે પ્રાર્થના કરતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હલકે અને હળવી જુસરી નીચે ચઈએ જાય અને દેવની સાથે તે પ્રેમથી ચાલનારે બને અને દેવા પ્રેમ ત્યાં જિંદગીની અંદર પ્રભુ તું રેડી દેજે તું મહાન દેવ હતો અને તું તો લોકાન પ્રેમ કહતો એ વાતની સાબિતી હે કે તો પોતાનો પ્રિય પોહ દે દેનો અને તે પોતાનો લોહી પાડી દેના આજે આમાં વિશ્વાસ કોજે પ્રભુ દરેક દુઃખી લોકા તું હળવી જુસરી દેજે ત્યાં જિંદગીમાં તે શાંતિ અનુભવે प्रभु यीशु ख्रिस्तना सामर्थ्य नाम में प्रार्थना मांगजे आमेन।
बहा बही आजे तुमा परमेहरा वचाने वनाई गिये ने मान खात्री है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेंज माहे तारण पामे वहाला बहा बही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।